નમસ્કાર મારા વાલા પેન્શનરો મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, તમારો બધાનું તહે દિલથી આપણી એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. ગુજરાતમાં મિત્રો આજે તારીખ 29 જુલાઈ 2026ના રોજ બુધવારે આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ છે. ત્યારે સૌપ્રથમ આપ સૌને ગુરુ પૂર્ણિમા પાવન પર્વની ભાઈ બધાને હાર્દિક શુભકામનાઓ. આપણા જીવનમાં ગુરુનું સ્થાન ભાઈ ખૂબ જ મહત્વનું છે. આ પાવન દિવસે આપ સૌને આપણા ગુજરાત ગુરુજનોને નમન કરીએ છીએ. પેન્શનરો મિત્રો, આજનો વિડીયો આપણે ખાસ કરીને 2010ના પછી નિવૃત્ત પામેલા ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે રચના અને ચર્ચા આવેલી અને એક મહત્વપૂર્ણ અપડેટ વિશે વાત કરવાના છીએ. ખાસ કરીને 8 પગાર પંચ સાથે ચાલી રહેલી પરામર્શ પ્રક્રિયા દરમિયાન પેન્શનરો એક વર્ગ દ્વારા પગાર માળખાનું મૂળભૂત પગાર અને વિવિધ ભથ્થાઓ અંગે એ મુદ્દાઓ રજૂઆત કરવામાં આવ્યા છે. તે મુદ્દાઓને આપણે આજના વિડીયોમાં સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીશું. આ માહિતી શા માટે મહત્વપૂર્ણ છે? નિવૃત્ત બાદ કર્મચારીઓ માટે પેન્શન અને તેની નિયમિત આવકનો મુખ્ય આધાર બની જાય છે. જ્યારે નોકરી દરમિયાન કર્મચારીઓને મળતા કેટલાક પદ નિવૃત્ત બાદ પેન્શનની ગણતરીમાં સામેલ થતા નથી અથવા તેની અસર પેન્શન પર લાભો પર પડતી નથી, ત્યારે નિવૃત્તિ પછીની આવકને નિવૃત્ત પહેલાં કુલ આવક વચ્ચે મોટો તફાવત જોવા મળી શકે છે. આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને પેન્શનરો એક સંગઠન દ્વારા 8મા પગાર પંચ સમક્ષ મહત્વપૂર્ણ બાબતો રજૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સંગઠનનું નામ છે રેલવે સિનિયર સિટીઝન્સ વેલફેર સોસાયટી, જેને સંક્ષેપ્તમાં આપણે RSSS તરીકે ઓળખવામાં આવે છે. તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે સમજીશું કે આ સંગઠન દ્વારા કઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, ભથ્થાઓ અને મૂળભૂત પગાર વચ્ચે શું સંતુલન શા માટે જરૂરી ગણવામાં આવ્યું છે, નિવૃત્તિ બાદ પેન્શનરોને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને 8મા પગાર પંચની ચર્ચામાં કયા પ્રકારની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. પરંતુ મિત્રો, આ સમગ્ર મુદ્દાને સમજતા પહેલાં આપ સૌને એક નાનકડી વિનંતી છે કે મિત્રો, તમે આપણી ચેનલ પર રોજ એને ગુજરાતી પર પેન્શન અને નિવૃત્તિ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ સાથે જોડાયેલી માહિતી મેળવવા માંગતા હોય તો આપણા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તમારો નાનો એક સપોર્ટ અમને વધુ મહેનત તમારા સુધી પહોંચવાડવાનો પ્રયત્ન અને પ્રોત્સાહન આપે છે. તો ચાલો મિત્રો, હવે આજના મુખ્ય મુદ્દા તરફ આગળ વધીએ. તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં સમજીએ કે સમગ્ર મુદ્દો શું છે. તો નિવૃત્ત બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓને દરમિયાન મળતા મોટાભાગના ભથ્થાઓ અને પેન્શનની ગણતરીમાં ધ્યાન લેવામાં આવતી નથી. એટલે કે કર્મચારીઓ જ્યારે નોકરીમાં હોય ત્યારે તેમને મળતી કુલ આવકમાં મૂળભૂત પગાર ઉપરાંત વિવિધ પ્રકારના ભથ્થાઓને પણ સમાવેશ થતો હોય છે. પરંતુ નિવૃત્તિ બાદ આમાં ઘણા ભથ્થાઓ ચાલુ રહેતા નથી અને આ પરિસ્થિતિને કારણે પેન્શનરોની ગણતરી માટે જ એ આધાર બને છે તે પ્રમાણે ઓછી રહી શકે છે. પરિણામે નિવૃત્ત પછી કર્મચારીઓની કુલ આવકમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. પેન્શનર મિત્રો, નિવૃત્તિ પછી પેન્શન જ વ્યક્તિની મુખ્ય અને નિયમિત આવક બની જાય છે. જ્યારે નોકરી દરમિયાન વ્યક્તિ પોતાના પરિવાર જરૂરિયાતો પૂરી કરવા માટે પગાર અને વિવિધ ભથ્થાઓ પર આધાર રાખે છે, પરંતુ નિવૃત્ત બાદ નિયમિત આવક તરીકે મુખ્યત્વે પેન્શન પર આધાર રાખે છે. આથી જ પેન્શનરો માટે આ એક વર્ગ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે પગાર માળખાના મૂળભૂત પગારને વધુ મજબૂત બનાવવો જોઈએ અને ભથ્થો પર વધુ પડતી નિર્ભરતા ઘટાડવી જોઈએ. 8મા પગાર પંચ સાથે જોડાયેલી પરામર્શ પ્રક્રિયામાં રજૂ કરવામાં આવેલા મેમોરેન્ડમમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આ રજૂઆતનો મુખ્ય વિચાર એ છે કે કર્મચારીને મળતા કુલ પગાર અને માળખાના મૂળભૂત પગાર અને ભથ્થાઓ વચ્ચે યોગ્ય સંતુલન હોવું જોઈએ. કારણ કે જો કર્મચારીની કુલ આવકમાં ભથ્થાઓનો હિસ્સો વધારે હોય અને મૂળભૂત પગારનો હિસ્સો પ્રમાણે ઓછો હોય તો તેને અસર લાંબા ગાળે નિવૃત્ત લાભો પર પડી શકે છે. પેન્શનર મિત્રો, હવે એક મહત્વની બાબત સમજવાની છે. ભથ્થાઓનો મુખ્ય હેતુ ચોક્કસ પ્રકારની સેવાઓ પર પરિસ્થિતિઓના અથવા ખર્ચ માટે સરકારી કર્મચારીઓને વળતર આપવાનો હોય છે. ઉદાહરણ તરીકે આવાસ, પરિવહન અથવા અન્ય ચોક્કસ પરિસ્થિતિઓમાં માટે કર્મચારીઓને અલગ અલગ ભથ્થાઓ મળી શકે છે. પરંતુ નિવૃત્તિ બાદ આમાંથી ઘણા ભથ્થાઓ બંધ થઈ જાય છે. અને બીજી તરફ જોવામાં આવે તો નિવૃત્તિ બાદ વ્યક્તિના ખર્ચમાં પણ ઘટાડો થાય એવું નથી. ઘણી વખત આવાસનો ખર્ચ
પરિવહનનો ખર્ચ અને ખાસ કરીને યોગ્ય સંબંધી ખર્ચ નિવૃત્ત પછી ચાલુ રહે છે. કેટલાક કિસ્સાઓમાં તો ઉંમર વધવાની સાથે આરોગ્ય સંભાળમાં પણ ખૂબ જ ખર્ચ વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. આથી પેન્શનરો દૃષ્ટિકોણથી આ એક જ ખૂબ જ ગંભીર મુદ્દો બની ગયો છે. તેથી નિવૃત્ત બાદ જ્યારે ઘણા ભથ્થાઓ બંધ થઈ જાય છે ત્યારે વ્યક્તિની કુલ આવકમાં અચાનક ઘટાડો થાય છે. જ્યારે જીવનમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ખર્ચ યથાવત રહે છે, વધી શકે છે. આવી જ કારણ સંગઠન દ્વારા એક રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. 8મા પગાર પંચે પગાર માળખું એવું બનાવવું વિચારવું જોઈએ કે કર્મચારીઓને ભવિષ્યમાં પેન્શનરો આ આધારિત પગાર માળખાને કારણે પરોક્ષ રીતે નુકસાન ન થાય અને ખાસ ધ્યાન લેવી કે આ માંગપત્ર કર્મચારીઓના પગાર માટે નથી પરંતુ ભવિષ્યના નિવૃત્ત થનારા કર્મચારીઓના નિવૃત્ત લાભો સાથે પણ જોડાયેલ છે. કારણ કે આજે કોઈ કર્મચારી જે પગાર માળખાના હેઠળ સેવા આપે છે તેમની નિવૃત્ત પછી પેન્શનની સ્થિતિ પણ તેની સેવા દરમિયાનના પગાર માળખા સાથે સંબંધિત બની શકે છે. આથી પેન્શનરોના સંગઠન તરફથી મૂળભૂત પગારને મજબૂત કરવાની અને પથ્થનો તથા મૂળભૂત પગાર વચ્ચે યોગ્ય પ્રમાણ જાળવવાની રાખવામાં માંગ રજૂ જણાવવામાં આવી રહ્યું છે. હવે મિત્રો આગળ મુદ્દો છે નિવૃત્ત બાદ ભથ્થાઓ બંધ થવા છતાં ખર્ચ ચાલુ રહેવાનો મુદ્દો. તો રેલવે સિનિયર સિટીઝન્સ વેલફેર સોસાયટી દ્વારા રજૂ કરવામાં આવેલી ચિંતાઓ જણાવવામાં આવે છે કે ઘણા નિવૃત્ત બાદ સમાપ્ત થઈ જાય છે પરંતુ નિવૃત્ત કર્મચારી રહેઠાણ, પરિવહન અને આરોગ્ય સંભાળ જેવા ખર્ચ નિવૃત્ત પછી પણ ચાલુ રહે છે. આથી કર્મચારીઓને નોકરી દરમિયાન કુલ આવક ભથ્થાઓનો હિસ્સો મોટા હોય અને નિવૃત્ત બાદ થાય તે ભથ્થાઓ બંધ થઈ જાય છે તો પેન્શનરો માટે આ આવકનો મોટો તફાવત જો ઊભો થઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં રાખીને પગાર માળખાઓ વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. મિત્રો હવે વાત કરીએ 8મા પગાર પંચ હેઠળ ભથ્થાઓના માળખા અંગેની રજૂઆત વિશે. તો રજૂઆત અનુસાર 8મા પગાર પંચ દ્વારા ભલામણ કરવામાં આવનાર ભથ્થાઓનું માળખું સરળ, પારદર્શક અને સમયાંતરે જરૂરિયાત આધારિત હોવું જોઈએ. એટલે કે ભથ્થું કર્મચારીઓના ચોક્કસ સેવા પરિસ્થિતિ અથવા અન્ય ખર્ચમાં ધ્યાનમાં રાખીને લેવામાં આવવું તે વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડાયેલું હોવું જોઈએ. સાથે મૂળભૂત પગાર અને ભથ્થાઓ વચ્ચે એવું સંતુલન હોવું જોઈએ કે કર્મચારીઓને નોકરીઓ દરમિયાન યોગ્ય વળતર મળે અને ભવિષ્યમાં નિવૃત્ત થયેલા લાભો પણ નકારાત્મક અસર ન પડે. હવે મિત્રો ચાલો સંગઠન દ્વારા રજૂ કરવામાં આવેલી ચિંતાઓ અને માંગણીઓને એક પછી એક સમજીએ. તો સૌ પહેલાં વાત કરવામાં આવી છે ઓછા પેન્શન બેઝ અને ઊંચા મૂળભૂત પગારની જરૂરિયાત વિશે. તો રજૂઆત કરવામાં આવેલો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે મૂળભૂત પગારનો મજબૂત બનાવવા માટે જેથી ભવિષ્યમાં નિવૃત્ત થનારા કર્મચારીઓને પેન્શન આધાર પર તેની યોગ્ય અસર પડે. બીજી માંગ છે ભથ્થા આધારિત પગાર માળખાઓમાં યોગ્ય સંતુલન. ત્રીજો મુદ્દો છે જીવન નિર્વાહ ખર્ચમાં વધારો થયો અને ચોથો મુદ્દો છે મુશ્કેલ પોસ્ટિંગ અથવા મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરતા કર્મચારીઓ માટે યોગ્ય વળતર. પાંચમો મુદ્દો છે ફુગાવા કારણે ભથ્થાની વાસ્તવિક કિંમતમાં ઘટાડો. તે મિત્રો પેન્શનરો હવે વાત કરીએ 7મા પગાર પંચ બાદ ભથ્થાઓના તર્ક સંગતકરણ વિશે. તો રજૂઆત કરવામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 7મા પગાર પંચની ભલામણો બાદ ભથ્થાઓની તર્ક સંગતકારણની પગાર માળખું કંઈક અંશે સરળ બન્યું છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં ભથ્થાઓને નાબૂદ કરવામાં આવ્યા છે. કેટલાક ભથ્થાઓને મર્જ કરવામાં આવ્યા હોવાથી કર્મચારીઓમાં ચિંતા ઊભી થઈ શકે છે જેઓ વિશે જોખમી પરિસ્થિતિમાં અથવા ફરજ સઘન કામ કરે છે. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. તમને માહિતી કેવી લાગી અને મિત્રો તમે આવા નવા વિડીયો જોવા માંગતા હોય તો આજે જ આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી રહે.